ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે નવું લેસન લેવાનું છે. ત્રીજું લેસન જે છે ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદની ભાવના આપણામાં ક્યારે જાગૃત થઈ, શું કામ, શા માટે? તો રાષ્ટ્રવાદની આપણે વાત કરીએ ને તો 1857ના સંગ્રામ પછી શિક્ષણનો પ્રચાર થતાં, ફેલાવો થતાં અને આપણે અંગ્રેજી કેળવણી લીધા પછી, અંગ્રેજી સાહિત્યની જાણકારી મેળવ્યા પછી વિશ્વની અંદર ક્રાંતિઓ થઈ છે સ્વતંત્રતા મેળવવા માટે. અને એ ક્રાંતિઓ થઈ છે એ પોતાના દેશ માટે, એટલે કે રાષ્ટ્ર માટે. આજે તમને યુરોપની વાત કરું, ખાસ જર્મનીનો શાસક હતો હિટલર. હિટલરે બીજા અને પહેલા વિશ્વયુદ્ધમાં આપણે એમ કહીએ છીએ કે ઇટાલીનો મુસોલિની અને જર્મનીનો હિટલર, જો કે આ બેનો જન્મ ન થયો હોત ને તો બે વિશ્વયુદ્ધ ન થયા હોત. આની પાછળનું કારણ શું છે? એ લોકોને એના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, ભાવના, લાગણી હતી. પોતાના રાષ્ટ્રના હિત માટે અન્ય રાષ્ટ્રનું અહિત કરતા હતા, એટલે કે લડાઈ, યુદ્ધ, છીનવી લેવું કોકની પાસેથી, પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશના નાગરિકો માટે. અને આ દેશોએ આવી વૃત્તિ શું કામ કેળવી? તો એની પહેલાંની આપણે વાત જાણીએ ને તો એનું કારણ એ હતું કે અન્ય આજુબાજુના રાષ્ટ્રોથી એને પણ પોતાનું અહિત થતું હતું. તો આ દેશની પ્રજાને પોતાના રાષ્ટ્રનું એમ કે કલ્યાણ થાય એવો એક શાસક જોતો હતો. અને આ બે એવા પોતાના દેશના હિત માટે તો બીજા સાથે એને અન્યાય કર્યો હોય પણ પોતાના રાષ્ટ્રનું હિત ઈચ્છતા હોય. અહીંયા રાષ્ટ્રવાદની આપણે ભાવનાની વાત કરીએ ને, રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રની ભાવના માટે એમ કે રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક ભાવના અને ગૌરવની ભાવના. પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના એટલે રાષ્ટ્રવાદ કહેવાય. આપણને આપણા દેશ પ્રત્યે પ્રેમ, ભાવના, લાગણી હોવી જોઈએ. અને દેશમાં જ્યારે કાંઈ પણ મુશ્કેલી આવે તો આપણે આપણા પ્રાણની પણ ન પરવા કરીએ અને પ્રાણ ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય, એને રાષ્ટ્રવાદ કહેવાય. જો હું ચોપડીમાં આપેલી વ્યાખ્યા બોલું છું, સાંભળજો. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન અને મન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. આવી ભાવના આપણા ભારતના નાગરિકોમાં ઉદ્ભવી. ક્યારે? 1857ના સંગ્રામ પછી. જો આ મેં મુદ્દો લખ્યો છે, ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો, ખાસ કરીને 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. કઈ રીતે? નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો. એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રનો વિસ્તાર કરવા માટે પણ એને આજુબાજુના પ્રદેશો ઉપર લડાઈ કરી હતી. અને જે પ્રદેશો જીતી લીધા એને પોતાના રાષ્ટ્ર સાથે ભેળવી દીધા. ટૂંકમાં પોતાના રાષ્ટ્રનો વિકાસ કર્યો. આગળ આપણે જોઈએ કે 1857ના સંગ્રામ દરમિયાન અને એ પહેલાં તો આપણા દેશની અંદર બ્રિટિશરોનું શાસન હતું. હવે જો ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. પછી ભારતની અંદર બ્રિટિશરોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. કઈ રીતે? હું તમને કહું. જો આપણે 1857ના સંગ્રામ વિશે જાણકારી મેળવી છે, સંગ્રામ શું કામ થયો હતો? તો એના માટેના પણ કેટલાક કારણો, પરિબળો હતા, જેમાં રાજકીય, આર્થિક, સામાજિક, લશ્કરી, ધાર્મિક, આ બધી ભાવનાઓમાં આપણી લાગણી અંગ્રેજોના શાસન દરમિયાન દુભાતી હતી. આપણે આપણા દેશમાં રહેતા હતા પણ આપણું ચાલતું નહોતું. ચાલતું હતું કોનું? બ્રિટિશરોનું ચાલતું હતું. કે આપણે આપણું સ્વરાજ્ય નહોતું આપણા દેશમાં રહેવા હોવા છતાં પણ. તો એની સામે આપણે બળવો કર્યો અને એ જે બળવો કર્યો એ 1857નો સંગ્રામ હતો. બીજી એક બાબત, જ્યારે અંગ્રેજોએ આપણા દેશની અંદર અંગ્રેજી શિક્ષણ કેળવણીનો પ્રસાર કર્યો, ફેલાવો કર્યો અને આપણા લોકોએ જ્યારે એ શિક્ષણ લીધું ને ત્યારે વિશ્વનું સાહિત્ય છે એ ઇંગ્લિશમાં હતું. લોકો વિશ્વના નૂતન પ્રવાહોથી માહિતગાર થયા અને લોકો કઈ રીતે જીવન જીવે છે એની આપણને એમ કે જાણકારી પ્રાપ્ત થઈ. ત્યારે ત્યારે એ સમય દરમિયાન આપણો દેશ સ્વતંત્ર નહોતો. આપણા દેશ ઉપર બ્રિટિશરોનું શાસન હતું. તો
આ દેશને બ્રિટિશરોના શાસનમાંથી મુક્ત કરવા માટે આપણામાં રાષ્ટ્રભાવના જાગૃત થઈને ત્યાર પછી આપણે આંદોલનો શરૂ કર્યા છે અને આંદોલનો ક્યાં સુધી કર્યા? છેલ્લે ગાંધીજીએ આ દેશને સ્વતંત્ર કરવા માટે 1942ની હિન્દ છોડો લડત ઉપાડીને અને 42માં જ્યારે આ લડત ઉપાડી અને અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢવા માટેનું એને એલાન કર્યું ત્યારે એને એમ કીધું કે અમારો દેશ છોડીને ચાલ્યા જાઓ, અમને સ્વતંત્રતા આપી દો, બીજી કાંઈ વાત નહીં. અને દેશ માટે પોતે પોતાનું બલિદાન આપવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. ગાંધીજીએ પણ એમ કીધું હતું કે જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે એમ કે તો આ દેશમાં અને સુભાષચંદ્ર બોઝે એમ કીધું હતું કે જ્યાં લગીન દેશ સ્વતંત્ર ન થાય ત્યારે ગુલામ હિન્દુસ્તાનમાં હું પગ મૂકીશ નહીં. અને કરેંગે યા મરેંગે, આ ગાંધીજીનું હતું, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે, આવી રીતે સૂત્ર આપ્યું હતું. આ ભાવના છે, આ વાક્યો છે, એ આપણને શું પુરવાર કરે છે? તો દેશ પ્રત્યેની ભાવના, રાષ્ટ્રવાદ એમ કહેવાય છે. જોકે આ લોકોએ જ આવી રીતનું નહોતું કીધું. આ દેશમાં, આ દેશ માટે જેટલા લોકોએ ભોગ આપ્યો છે ને એ બધાની દેશ પ્રત્યે મરી ફીટવાની તમન્ના હતી. અને એક સમય એવો આવ્યો કે 1947માં આપણને આઝાદી મળી. પણ જ્યારે આઝાદી સ્વતંત્રતા મળી, આઝાદી સ્વતંત્રતા આપણને એમનેમ નથી મળી. લાખો લોકોએ ભોગ બલિદાન આપ્યા છે, એમ કે લોહીની નદીઓ વહી છે, ત્યારે જતાં આઝાદી સ્વતંત્રતા મળી છે. હવે જો ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને એમ કે ઘડનારા પરિબળો ઊભા થયા અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આ કયા કારણોસર જાગૃત થઈ એના માટેના કેટલાક પરિબળો છે. રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર કેટલાક પરિબળો છે. ક્યાં ક્યાં પરિબળો છે? રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. જોકે આ બધા પરિબળો પાછળ થોડોક બ્રિટિશરોનો હાથ હતો, થોડાક ભારતીય નાગરિકોનો હતા. અને ઘણા બ્રિટિશરો એવા હતા કે ભારતીયો જ્યારે એમ કે પોતાના દેશને સ્વતંત્રતા માટેની માગણી કરી રહ્યા છે તો આપણી વાતને એ લોકોએ સમર્થન આપ્યું હતું, એવા ઘણાય છે. અને સ્વતંત્રતા આઝાદી મેળવ્યા પછી ગાંધીજીએ જ્યારે આ લડત ઉપાડી હતી ને ત્યારે ઘણાય બ્રિટિશરો એવા હતા, ઘણાય અંગ્રેજો એવા હતા કે ગાંધીજીની વિચારસરણી, લાગણી, ભાવના, પ્રેમ બધું જોઈને એ લોકોએ સાદગી અપનાવીને ભારતમાં રહેવા માટે આવી ગયા હતા. એવા છાપામાં લેખ આવી ગયા છે અને પોતાના નામ પણ બદલી લીધા હોય. તો જે લોકો વિદેશમાં રહેતા હોય અને ભારતની ક્રાંતિ જોઈને ભારતમાં રહેવાનો વિચાર કર્યો હોય અને ભારતની જીવનશૈલી એને અપનાવ્યું હોય, ઇતિહાસમાં આવું પણ બન્યું છે. હવે જો આપણે એક એક પરિબળો લેતા જાય છીએ અને સમજાવતા જાય છીએ. જો રાજકીય, કઈ રીતે રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે એક પરિબળ છે રાજકીય. રાજકીયની વાત કરીએ ને તો 1857ના સંગ્રામ પછી જ્યારે બ્રિટિશરોને ખબર પડી ગઈ ને કે ભારતની પ્રજામાં આપણા શાસન દરમિયાન એક પ્રકારનો અસંતોષ છે, લોકોને એમ કે પેલું આપણે જે કાંઈ કાર્યવાહી નીતિ રીતિ કરીએ છીએ એનાથી ભારતની પ્રજા ખુશ નથી તો એના માટેનું કારણ કયું છે? તો રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા માટે એક પરિબળ છે રાજકીય. રાજકીયમાં હું કહું કે અંગ્રેજ શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. જો 1857ના સંગ્રામમાં જો એક નિષ્ફળતા મળી હોય ને તો આપણામાં એકતાનો અભાવ હતો. એકતા ક્યારે આવી? 1857ના સંગ્રામ પછી, જ્યારે હિન્દ છોડોની લડત ઉપાડીને ત્યારે આખો દેશ એક થઈ ગયો હતો. પહેલાં એકતા આવી નહોતી. અને બીજી એક બાબત, 1857ના સંગ્રામ દરમિયાન જે આપણા 562 રજવાડાઓ હતા ને એ બધા છૂટા છવાયા હતા, કોઈ એક નહોતા. અને કોઈ જેટલાએ લડાઈમાં લડાઈ કરી હતી 1857ના સંગ્રામમાં, તો ત્યારે બધા એક બનીને નહોતા કે આપણે ભારત દેશ વતી આપણે બધા આરે લડીએ અને જેટલા પ્રદેશો આપણે જીતીને પરત મેળવા છે તો અને ત્યાંથી આપણે અંગ્રેજોને હાંકી કાઢીએ એવી કોઈનામાં સમજદારી નહોતી, એવી કોઈનામાં બુદ્ધિ નહોતી. લોકો જે રજવાડું જેટલા વિસ્તારમાં પોતાનું હતું ને તો એને સ્વતંત્ર કરવા માટે એ લોકો લડ્યા હતા. બધામાં એકતા નહોતી, એકતાનો અભાવ હતો, એટલે અંગ્રેજો ફાવી ગયા. અને જેટલા પ્રદેશો આપણે જ્યારે લડાઈ કરીને જીત મેળવી હતી એ અંગ્રેજોએ પાછા પરત મેળવી લીધા. પછી એની રહેણી કહેણી જે હતી ને એમાં એને ફેરફાર કર્યા. હવે જો હું અહીંયા રાજકીય બાબત વિશે તમને કહું છું. જો 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એક હતું બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. આથી ભારતના લોકોમાં રાજકીય એકતા આવી અને રાષ્ટ્રીય ભાવના જન્મી. એ પહેલાંની આપણે વાત કરીએ તો આપણામાં રાષ્ટ્રીય ભાવના કે એકતા નહોતી અને અંગ્રેજોનું શાસન એક હતું.
પણ એ આપણા માફક નહોતું. એની જે નીતિ રીતિ હતી એ એના હિત માટે નીતિ, આપણામાં નહોતી. એટલે આપણે આપણા હિત માટે, આપણામાં રાષ્ટ્રભાવના એમ કે સ્વતંત્ર માટેની એમ કે જાગૃતિ આવી. ક્યારે આવી? અંગ્રેજોની રાજકીય નીતિને કારણે, કે આપણે જો એક બનીને આપણા દેશનો વહીવટ કરીએ, સ્વતંત્રતા આઝાદી ભારત એમ કે અંગ્રેજો મુક્ત દેશ કરીને, તો શક્ય છે કે આપણે સ્વતંત્ર બની શકીએ. જો હજી આગળ એક વાત કહેવાનું આવે છે, અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના અંકુશ નીચે લાદી દીધા હતા અને પોતે હુકુમત કરતા હતા. અને અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું અને અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો નહોતો. આપણા માટે સારો નહોતો, કારણ કે આપણું શોષણ થતું હતું, એટલા માટે સારો નહોતો. આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ છે એ પ્રબળ બનતો ગયો અને આખા દેશમાં ફેલાતો ગયો. તો રાષ્ટ્રવાદની જાગૃતિ માટે એમ કે દેશને સ્વતંત્ર માટે એક આ રાજકીય કારણ હતું. બીજું કારણ આવે છે આર્થિક. આર્થિક કારણની વાત કરીએ તો અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી? ભેદભાવ ભરી હતી. કઈ રીતે? એ આપણે 1857ના સંગ્રામમાં જોયું કે આપણા દેશમાંથી અંગ્રેજો કાચો માલ લઈને એના દેશમાં લઈ જતા હતા અને ન્યાય તૈયાર માલ કરીને આપણા દેશમાં વેચતા હતા. અને જેના કારણે કે એની એક બીજી નીતિ એવી હતી કે જે આપણે એમ કહી ટેક્સ પેલું કર, તો આપણી વસ્તુ ઉપર એ લોકો 80% કર નાખતા હતા અને એની વસ્તુ હતી એની પર જકાત નહોતી. એટલે એની વસ્તુઓ અહીંયા આપણા દેશમાં વેચાતી હતી તો એ સસ્તી હતી અને આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ આપણને જ મોંઘી પડતી હતી. તો આવી એની ભેદભાવભરી આર્થિક નીતિને કારણે આપણામાં અસંતોષ ઊભો થયો. અને અસંતોષ ઊભો થવા પાછળનું એક કારણ એવું હતું કે અંગ્રેજોની આવી બેવડી નીતિને કારણે આપણા વેપાર ધંધા ઉદ્યોગ અને કારીગરો બેકાર બન્યા અને લોકોને અંગ્રેજોના શાસન દરમિયાન રોષ ઊભો થયો, અસંતોષ ઊભો થયો. જો એના માટેનું એક પરિબળ બોલું છું. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ભારતનો કારીગર વર્ગ બેકાર બન્યો. એ નીતિનો ભોગ દેશના ખેડૂતો અને જમીનદારો પણ બન્યા અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિને લીધે આ વર્ગોમાં રોષ પેદા થયો. તેમણે પોતાના હકો માટે સંઘો સ્થાપ્યા અને આથી દેશના એ વર્ગોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. એમ કે અંગ્રેજોની આવી નીતિ સામે આપણે ન્યાય કેવી રીતે મેળવવો? તો લોકોમાં રોષ હતો, અસંતોષ હતો કે જેને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને લડત માટેની તૈયારી દાખવી. પણ એ શેના માટે? રાષ્ટ્ર માટે, દેશ માટે. ત્યાર પછીનું પરિબળ આવે છે વાહન અને સંદેશ વ્યવહારના સાધનો. હવે જો જ્યારે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની એમ કે શરૂઆત અને વિકાસ આપણા દેશમાં નહોતો થયો અને આ બધો વિકાસ અંગ્રેજોએ આપણા દેશમાં કર્યો. પણ એ અંગ્રેજોએ જ્યારે આ બધી એમ કે આ રીતનો વિકાસ કર્યો એ એના હિત માટે હતો. પણ આપણા દેશમાંથી માલ એના દેશમાં લઈ જતા હતા, એના માટે એને જળ માર્ગે, રેલવે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તા, યુનિવર્સિટીઓ બધાનો વિકાસ કર્યો. પણ જ્યારે વિકાસ કર્યો ત્યારે એના હિતને ધ્યાનમાં લઈને એને વિકાસ કર્યો તો આપણા હિત માટે નહોતું, પણ પાછળથી આપણને એનો ફાયદો થયો. ફાયદો એટલા માટે થયો કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને લીધે વેપારી વર્ગ છે, પછી લેવાવાળા ગ્રાહકો છે, એ એકબીજાની નજીક આવ્યા અને નજીક આવવાથી લોકોનો લોકસંપર્ક વધુ થવા માંડ્યો. પહેલાં એવું હતું કે ચાલીને જ્યારે આપણે જતા ને ત્યારે ચાલીને જવાનું હોવાથી આપણે એકબીજાનો સંપર્ક નહોતા કરતા. આપણું જે વ્યક્તિત્વ હતું ને એ અંતર્મુખી હતું, બહુમુખી નહોતું. પણ અંગ્રેજોના વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના વિકાસથી લોકો દુનિયાના નૂતન પ્રવાહોથી એમ કે જાણકારી પ્રાપ્ત કરીને રાષ્ટ્રવાદની ભાવના એમ કે દેશમાં પ્રબળ બની. કઈ રીતે? જો હું એના માટેનો એક પોઈન્ટ બોલું છું, બરાબર જાણજો, સાંભળજો. ભારતમાં રેલવે, તાર ટપાલ, આગબોર્ડ વગેરે ઝડપી વાહનો અને સાધનોનો વિકાસ થતાં લોકોની અવર જવર વધી. પરિણામે દેશના લોકો એકબીજાની વધુ નજીક આવ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓ પ્રજામાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાની નેતાગીરીને બદલે રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ. તેથી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ.
એક સમયની વાત એવી છે, મેં તમને વાત કરી ને કે વાહન વ્યવહાર સંદેશા વ્યવહારોનો જ્યારે વિકાસ નહોતો થયો ત્યારે આપણું જીવન છે ને એક રીતે આપણા વિસ્તાર પૂરતું જ મર્યાદિત હતું. પણ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો વિકાસ થવાથી લોકોની ભાવના છે એ બૃહદ બની, લોકો એકબીજાની નજીક આવ્યા અને અગાઉ જે જ્ઞાતિવાદ, જાતિ, ધર્મના જે કાંઈ ભેદભાવ હતા ને એ ભેદભાવ ઓછા થયા. અત્યારે તો સાવ ઓછા થઈ ગયા છે, પણ અમુક વર્ગ એવો છે જે આ ભેદભાવને વળગી રહ્યા છે. તો એવોનો વિકાસ અત્યારે થયો નથી, પણ ભારત સરકાર આ બધા પ્રયાસો કરી રહી છે. અત્યારે હાલની તબક્કે વાત કરીએ તો અત્યારે આપણે વાત કરીએ ને તો લોકો સરકારની નીતિઓનો પણ વિરોધ કરે છે, કારણ કે એના હિતમાં નથી. આજે લોકશાહીની વ્યાખ્યા શું છે? લોકહિત માટે. જ્યારે લોકોનો એમ કે લોકોના વિકાસ અવરોધાય તો લોકહિત માટે, કાયદા કાનૂન માટે, એમાં સુધારણા માટે આંદોલન કરે છે. આપણે એવું નથી કે સ્વતંત્ર થઈ ગયા એટલે આપણો વિકાસ શક્ય છે. હજી એવી ઘણી બાબતો છે જે આપણો વિકાસ અવરોધાય છે. ભલે આપણામાં રાષ્ટ્રભાવની હોય દેશ પ્રત્યે, પણ હજી ઘણા એવા તત્વો છે જે આ ભાવનામાં વિક્ષેપ ઊભો કરે છે એક પ્રકારનો. આજે મારી દ્રષ્ટિએ સારું હોય, તમારી દ્રષ્ટિએ સારું ન હોય, તો હું કહું છું એવા જ નિયમોને તમે વળગી રહ્યો, એ શક્ય નથી, સમજી લેજો. કારણ કે આમાં આપણે લોકોનું હિત શેમાં સમાયેલું છે ને એ બાબત જોવાની છે. જો આગળ કહું છું, આજે એક સમય એવો હતો, મેં તમને હમણાં કીધું કે 562 રજવાડાઓ હતા, તો એને પોતાના વિસ્તાર પૂરતી જ ચિંતા હતી, આખા દેશની નહોતી. અત્યારે આપણી ભાવના કેટલી પ્રબળ બની છે, બૃહદ બની છે દેશ લેવલે, સમજી લેજો. રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ, તેમાં લોકોમાં રાષ્ટ્રીય એમ કે લાગણી ઊભી થઈ. જો આગળ એક કહું છું કે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. જ્યારે 562 રજવાડાઓની વાત આવી ને, જ્યારે સ્વતંત્રતા માટેનું અંગ્રેજોએ એલાન આપ્યું ને, ત્યારે છેલ્લો જે અંગ્રેજ હતો ને લોર્ડ માઉન્ટબેટન, એને એક એવી જાહેરાત કરી હતી કે ભારતને એમ કે સ્વતંત્રતા તો આપી દેશું, પણ આપણે સ્વતંત્ર થયા, આઝાદ થયા, પણ જો અહીંયા ભાગલા સાથે આપણને આઝાદી મળી છે, હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા સાથે. અહીંયા ભાગલાની વાત આવતી નથી. જ્યારે રાષ્ટ્રની વાત આવે છે ને ત્યારે એકતા હોવી જોઈએ જે તે બાબતની અંદર. બીજી એક બાબત કે જ્યારે પ્રાદેશિક ભાવના હતી ને એ આપણી સીમિત કહેવાય, રાષ્ટ્ર ભાવના છે ને એ બૃહદ ભાવના કહેવાય. જ્યારે સ્વતંત્રતા આઝાદી માટે આપણે એક બનીને અંગ્રેજો સામે લડ્યા ને, અને ભારતની આઝાદી માટે હિન્દુ મુસ્લિમ એક હતા, ભાગલા તો પછી પડ્યા છે, સમજી લેજો. પણ એક બનીને લડત ઉપાડી છે ને ત્યારે આપણને સ્વતંત્રતા આઝાદી મળી છે. અને અગાઉ 1857ના સંગ્રામ દરમિયાન આપણે છૂટાછવાયા આપણે લડત ઉપાડી હતી ને, એમાં એકતાનો અભાવ હતો. ત્યારે આપણે સ્વતંત્રતાથી ઘણા દૂર હતા. જ્યારે બંને કોમ એક બનીને લડત ઉપાડીને, એટલે કે રાષ્ટ્રીય એકતા, ત્યારે રાષ્ટ્રભાવનાને આપણે ધ્યાનમાં રાખીને ત્યાર પછી જે લડત ઉપાડી છે ને, ત્યાર પછી આપણને આઝાદી, સ્વતંત્રતા મળી છે. ત્યાર પછીનો એક મુદ્દો આવે છે શિક્ષણ અને સાહિત્ય. શિક્ષણ અને સાહિત્યની વાત કરીએ તો આપણું શિક્ષણ, જો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ એક મોટો ફાળો છે. કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. તમને શિક્ષણ અને સાહિત્યની વાત કરું ને, જ્યારે આપણને સ્વતંત્રતા આઝાદી મળીને ઘણા લોકોએ કુરબાની આપી છે, ત્યારે કુરબાનીને લગતા ઘણા એવા દેશભક્તિ ગીતો છે. તમે એ ગીત સાંભળો ને તો તમારું મન ભરાઈ આવે, તમને તમારી આંખમાં આંસુ આવી જાય. તમને એક ગીતની વાત કરું ને, એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, વો જો શહીદ હુએ હે, એની કુરબાનીને તમે યાદ કરો. એમ કે આપણે એમ કે દેશમાં હોળી ઉત્સવ મનાવી રહ્યા હોય, દિવાળી મનાવી રહ્યા હોય, ત્યારે આપણા જવાનો દેશની સુરક્ષા માટે અન્ય દુશ્મનોથી રક્ષણ આપણને આપી રહ્યા હોય ત્યારે આપણું બધું મનાવી છીએ, પણ એના શરીર ઉપર ગોળી, આ બાબત શું સૂચવે છે? આજે આપણે આપણા સુરક્ષા દળના નાગરિકો પોતે પ્રાણ ન્યોછાવર કરીને દેશને ખુશ રાખે છે, દેશની સરહદોનું રક્ષણ કરે છે. અને
એને પણ પરિવાર છે. આ બાબત શું સૂચવે છે? રાષ્ટ્રભાવના. અને બીજી એક બાબત, અંગ્રેજોએ આપણા દેશની અંદર જ્યારે અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી, શરૂઆતમાં આપણે આ કેળવણીનો વિરોધ કર્યો હતો, પણ જેને ઇંગ્લિશ સાહિત્ય એમ કે ઇંગ્લિશ શિક્ષણ લીધું ત્યારે વિશ્વના નૂતન પ્રવાહોથી જ્યારે માહિતગાર થયા, એ માહિતીને કારણે એ લોકોને દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના જાગૃત થઈ છે. બીજું, ઘણા સાહિત્યો એવા છે, અત્યારે આપણે જોઈએ ગુજરાતી સાહિત્યકારો અને એની કાવ્ય રચનાઓ, એની નવલકથાઓ એવા પ્રકારની છે કે તમે વાંચો તો આપણો દેશ કેવી ગુલામી ભોગવતો હતો અને ત્યાર પછી કેવી રીતે સ્વતંત્રતા આઝાદી મેળવી છે એ વાંચ્યું હોય ને તો આપણને ભારતનો આપણો ઇતિહાસ આપણને જાણકારી મેળવીને અત્યારની જે પ્રજા છે ને એવું બધું વાંચે ને તો એને ખબર પડે કે આપણે પહેલાં કેવા એમ કે એક શાસન નીચે ગુલામી ભોગવતા હતા અને પછી આપણે સ્વતંત્રતા મેળવવાની એમ કે લડત ઉપાડી છે. તો એની પાછળનું કારણ શું છે? દેશભક્તિ, રાષ્ટ્રવાદ. ત્યાર પછીનું આવે છે વર્તમાન પત્રો. આજે આપણે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે જો એની વિશેષ જાણકારી માહિતી મેળવવી હોય ને અને જો માહિતી મળે ને તો એના માટે વર્તમાન પત્રો છે. વર્તમાન પત્રો કોઈ એક ભાષામાં નથી પ્રદર્શિત થતા, અનેક ભાષાઓમાં આવે છે. આજે હું તમને એક ઉદાહરણ આપું. અત્યારે આપણા રામદેવ છે, યોગ ગુરુ જેને કહીએ, તો એ કોઈ એક જ ભાષામાં પોતાના યોગનો કે એની પેલી કામગીરીનો, એના શિક્ષણનો, એના વિચારોનો એક ભાષામાં પ્રચાર નથી કરતા. વિશ્વનું સાહિત્ય જેટલી ભાષામાં હોય ને એટલી ભાષામાં એના પુસ્તકો છપાતા હોય, ચિત્રો આવતા હોય, જેથી કરીને લોકો વાંચે તો એમ કે શું છે એની એને જાણકારી પ્રાપ્ત થાય. આપણે આપણી વાત કરીએ ને તો આપણા ભારત દેશની અંદર આઝાદી મેળ્યા પછીની બંધારણની વાત કરીએ ને તો આપણા બંધારણની અંદર 22 ભાષાઓનો સમાવેશ થાય છે. તો સરકારે જે કાંઈ રજૂઆત કરવી હોય ને તો જે તે રાજ્યોને એની જાણકારી માહિતી જે તે ભાષામાં એને મળે. તો જેટલી ભાષામાં જે સાહિત્ય છપાતું હોય ને આપણે વાંચીએ ને તો આજે દેશ દુનિયાનો શું મકસદ છે, વિચાર છે, ઈરાદો છે એની આપણને જાણકારી થાય. જો વર્તમાન પત્રો વિશે હું બોલું છું, જે સાંભળજો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળ, મુંબઈ, મદ્રાસ અને બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ, જો બંગાળાની અંદર બંગાળી ભાષા, મુંબઈની અંદર મરાઠી ભાષા, મદ્રાસની અંદર તેલુગુ ભાષાની વાત કરી, તો બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. એ વખતે સરકાર કઈ હતી? બ્રિટિશ સરકારનું શાસન હતું. તો બ્રિટિશ સરકાર છે એ કઈ રીતે આપણા ઉપર શાસન કરે છે, કઈ રીતનું શોષણ કરે છે, એની નીતિ રીતિ કેવી છે, તો એ જે તે ભાષાની અંદર એમ કે રજૂ થતા વર્તમાન પત્રોમાં એના વિશે છપાતું હતું. લોકો વાંચે એટલે ખબર પડે કે આની નીતિ કેવી છે, તો એના પ્રત્યે આપણને નફરત થાય અને આપણા દેશ પ્રત્યે પ્રેમ લાગણી ભાવના જગ. આજે હું તમને આપણા જ ઉદાહરણની વાત કરું. સરકારે જે ખેડૂતોના 3 કાયદા રજૂ કર્યા છે ને સંસદમાં મંજૂરી કરી દીધા છે, પણ ખેડૂતો એને સ્વીકારવા કે માનવા તૈયાર નથી. તો એની પાછળ ખેડૂતોને આ બધું સમજાવવા માટે ભારત સરકારે ઘણી પત્રિકાઓ છપાવી છે આ મુદ્દાને સમજાવવા માટે, પણ ખેડૂતો માનવા તૈયાર જ નથી. એ બસ એમ જ એક જ વાત પકડીને બેઠા છે કે આ જે નવા 3 કાયદા બનાવ્યા છે ને એને રદ કરો, પછી જ અમે અહીંથી હટશું. ખુદ મોદી સરકાર એની સાથે વાટાઘાટો કરવા માટે ઘણી બધી તૈયારીઓ દર્શાવે છે અને આ વાતનું સમાધાન કરવા માગે છે. અને કાલના છાપામાં એમ આવ્યું હતું કે 1, 2, 3 દિવસમાં આનો નિવેડો આવી જશે, પણ નિવેડો કઈ રીતે આવશે? સરકાર કઈ રીતે એને સમજાવશે કે સરકારની વાત એના ગળે ઉતરે? એને એમ થાય છે કે આપણી ખરીદી વેચાણ બાબતમાં જે તે કાંઈ આપણને હક મળવો જોઈએ, આપણે જે કંઈ મહેનત કરી છે એનું ફળ મળવું જોઈએ, એ આ નવા કાયદામાં નથી. તો એમ કે સરકારનું કહેવાનું એમ થાય છે કે ખેડૂતોને લોકો ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે એટલે આ લોકો આંદોલન કરે છે. પણ જ્યાં લગીન આ કાયદા બાબતમાં ખેડૂત અને સરકાર બાબતમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય. પણ આવું બધું જાણકારી કેના દ્વારા આપણને મળે? સમાચાર દરમિયાન અને વર્તમાન પત્રો દરમિયાન. એટલે જે પ્રદેશોના જે ભાષામાં વર્તમાન પત્રો રજૂ થતા હોય ને એમાં જ્યારે આ બધી રજૂઆતો થતી હોય ને લોકો વાંચે ને ત્યાર પછી એનો ખ્યાલ આવે. તો આપણામાં રાષ્ટ્રવાદ ભાવના એમ કે જાગૃત થવા માટેનું એક પરિબળ હતું વર્તમાન પત્રો. ત્યાર પછીનું આવે છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામના તથા તેના મદનીશ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા
અને ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા અને ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણ અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. અને પશ્ચિમના વિદ્વાનોએ પણ ભારતીય સંસ્કૃતિમાં રસ દાખ્યો હતો કે ભારતીય સંસ્કૃતિ શું છે. ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળો કરી ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા અને એના બાબતમાં પુસ્તકો પણ લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હવે જો આજે વિશ્વની અંદર ઘણા દેશો એવા છે જે ભારતીય સંસ્કૃતિમાં રસ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીને તો આપણા વેદો છે, ઉપનિષદો છે, એમાં આખી આપણી એક જીવન જીવવાની શૈલી આપી છે. ભારતની ભવ્યતાની વાત કરીને તો આપણા ગ્રંથો, વેદો, ઉપનિષદો, આપણી ભારતીય સંસ્કૃતિ આખી એમ કે વિશ્વના લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે. આજે આપણા ભગવદ્ ગીતાની એની વાત કરીએ ને તો કેટલાક લોકો વિદેશીઓ આપણા શાસ્ત્રો ઉપર પીએચડી કરે છે. શું કામ? શા માટે? એ લોકોને આપણા ધર્મની અંદર ધર્મ આપણો એવો છે કે આપણે અન્ય ધર્મોની અવગણના નથી કરતા. આપણે બધા જ ધર્મોનો આપણા સાહિત્યમાં એમ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને એક ઉદાહરણ આપું રામકૃષ્ણ પરમહંસની. એને ભગવાન રામના જ દર્શન નહોતા કર્યા, માતાજીના જ દર્શન નહોતા કર્યા, એને અલ્લાહના દર્શન કર્યા હતા અને ઈસુ જીસસ ક્રાઇસ્ટને પણ એ માનતા હતા. એને એમ કીધું કે બધું સ્વરૂપ એક જ છે. આપણે એને વિવિધ સ્વરૂપે જોઈ છીએ, ભેદભાવ આપણે કરીએ છીએ, ભાગલા આપણે પાડ્યા છે. જો આપણે એક બનીને એક બનવા માટે માનવતા હોવી જરૂરી છે. માણસમાં માણસ હોય પણ માનવતા ન હોય ને તો માણસ નથી, સમજી લેજો. આપણો ધર્મ આપણને આ જ સૂચવે છે, માનવતાના અનુસંધાનમાં આપણને સંદેશો આપે છે. હવે જો આપણી સંસ્કૃતિ, આપણા ધર્મો આપણને શું સૂચવે છે? એકતા સૂચવે છે. આપણી એમ કે ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળો કરી વિદેશીઓએ એમાં આપણા ભારતના વિદ્વાનોએ જોડાતા અને વિદેશીઓએ જોડાતા અને એ બાબતમાં એને પુસ્તકોએ લખ્યા છે. આજે તમે જુઓ, મૂળ જે ગ્રંથ છે ને એનું અન્ય ભાષાઓમાં પણ પેલું અનુવાદન કરીને જે તે ભાષામાં એની રજૂઆતો કરેલી છે. આજે હું તમને એક સાહિત્યકાર તરીકે, કથાકાર તરીકે એક મોરારી બાપુનું ઉદાહરણ આપું ને તો મોરારી બાપુ જ્યારે હનુમાન ચાલીસા બોલતા હોય ને તો એની હનુમાન ચાલીસાની પુસ્તિકા જ્યાં કથા કરવા જાય છે ને તો એની ભાષામાં હોય. ઉચ્ચાર તો એક જ નીકળતો હોય પણ લોકો સમજી શકે કે એમાં શું છે. તો આવી એમ કે પેલી ભારતના ભવ્ય સંસ્કૃતિના વારસાની આપણે વાત કરી તો ભારતની અંદર રાષ્ટ્રવાદ માટે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો એ પણ એક પરિબળ જવાબદાર છે. હવે જો એના વિશે થોડુંક વધારે કહું તો જો પશ્ચિમના અને ભારતના પુરાતત્વવિદોએ શોધેલા ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો અને એ પરિચય પછી લોકોમાં આપણી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થઈ. વિદ્યાર્થી મિત્રો, આ પરિબળો છે એ અહીંયા પૂરા થાય છે. એના પછીના જે મુદ્દા છે ને એ હવે પછીના પીરિયડમાં લેશું અને એ પીરિયડમાં આપણે આના પછી મહાસભાની સ્થાપના, હિન્દ અખિલ જે અત્યારનો કોંગ્રેસ પક્ષ છે એની સ્થાપના શું કામ કરવામાં આવ્યું એ શું છે એના વિશેનું હવે પછીના પીરિયડમાં સમજાવીશ. અને આમાં હજી નહીં સમજાણું હોય તો હું અમુક મુદ્દા પછીના પીરિયડમાં રિપીટ કરીશ અને એના વિશે થોડુંક વધારે કહીશ. અહીં સુધી રાખો. અસ્તુ.